મિત્રો આજે તારીખ થઈ 10/1/2026 ને જય રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં જે પ્રધાનમંત્રી આવાસના મકાનો આવેલા છે, આ મકાનની બાજુમાં એક ગૌશાળા આવેલી છે અને આ ગૌશાળા ખાતે એક ફાયરિંગની ઘટના જે છે એ બની છે। પલ્સર ઉપર બે અજાણ્યા વ્યક્તિઓ જે છે એ મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા અહીં અને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોય એવી હાલ અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે। આ ફાયરિંગની ઘટનાના પગલે હળવદ પોલીસની સાથે મોરબી એલસીબી પોલીસના જવાનો જે છે એ પણ અહીં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એફએસએલની ને એની ટીમની મદદ લેવાઈ રહી છે, કારણ કે ટીમ આવશે ને તપાસ કરશે ને ત્યાર પછી કઈ રહ્યા છે ખબર પડશે કે ખરેખર ફાયરિંગ થયું છે કે નહીં। પરંતુ અહીંયા એક ફાયરિંગનું નિશાન પણ છે, તેની સાથે નાના નાના છરા જે છે એ પણ અહીં પડ્યા છે, એટલે ફાયરિંગ થયું હોય એવી પૂરી શક્યતાઓ છે અને પોલીસની તપાસ કરશે પછી હકીકત સામે આવશે। તેની સાથે જે પલ્સર ઉપર બે અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા, મોઢે રૂમાલને બાંધેલું હતું, એમનું અહીંયા એક વ્યક્તિ હતો એને કહેવાનું થયું કે ભાઈ તમારા ભુવાને કહી દેજો ફરિયાદ પાછી ખેંચી લે, નહીંતર હવે પછી ગમે ત્યારે જે છે એ છાતી ઉપર અમે ફાયરિંગ કરીશું। એટલે આવું કહી અને પલ્સર બાઇક લઈને બે અજાણ્યા વ્યક્તિઓ છે એ જતા રહ્યા। તેની સાથે સ્થાનિક લોકો પાસેથી એ પણ એક માહિતી મળી રહી છે કે 3-4 દિવસથી બે વ્યક્તિઓ જે છે એ બાઇક લઈને અહીંયા રેકીને કરતા હતા, અહીં તપાસને કરતા હતા। શા માટે તપાસને કરતા હતા, શા માટે ફાયરિંગ કર્યું છે એની પણ મિત્રો તમને થોડી માહિતી આપીએ તો હળવદ શહેરમાં જ રહે છે ફિરોજભાઈ યુનુસભાઈ સંધી, જે મોગલ માતાજીના ભુવા છે ને આ ભુવાની ગૌશાળા અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજનાની બાજુમાં આવેલી છે। આ જે ભુવા છે આ ભુવા દ્વારા ધાંગધ્રાના બે શખ્સો છે તેની સામે 30/12/2025ના રોજ અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપતા હોય અને ₹5 લાખની માંગણી કરી હોય, જેને લઈ અને આ ફિરોજભાઈ ભુવા છે તેઓએ ધાંગધ્રાના બે વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી હળવદ પોલીસ મથકે કે ભાઈ ધાંગધ્રાના બે શખ્સો ₹5 લાખની માંગણી કરે છે। એટલે એને ફરિયાદ દાખલ થઈ હતી 30/12/2025ના રોજને આજે તારીખ થઈ છે 10/1/2026, એટલે 10-11 દિવસ પહેલાં ધાંગધ્રાના બે વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને રાત્રિના સમયે પણ જે બે વ્યક્તિઓ આવ્યા હતા અને જે ફાયરિંગ કર્યું ને બોલીને ગયા છે કે ભાઈ ભુવાને કહી દીજો ફરિયાદ પાછી ખેંચી લે, એટલે કદાચ એવું પણ માની શકાય કે એ ફરિયાદ દાખલ થઈ છે ને એને લઈ અને આરોપીઓ હોય કે પછી આરોપીઓના કોઈ માણસો હોય તેને આ ફાયરિંગને કર્યું હોય એવી અત્યારે શક્યતાઓ છે, પરંતુ હવે તો પોલીસ તપાસને કરશે ત્યાર પછી સામે આવશે। પણ ફરિયાદ દાખલ થઈ હતી એની મિત્રો વાત કરીએ તો હળવદ પોલીસ મથકે 30/12/2025ના રોજ યુનુસભાઈનો દીકરો છે આ ફિરોજભાઈ ભુવા મોગલ માતાજીના છે, એને ધાંગધ્રા રહેતા અનસભાઈ સંધી અને હાજી સલીમ સંધી આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ અશ્લીલ ફોટો વાયરલ કરવાની ફિરોજભાઈને ધમકી આપતા હતા અને ₹5 લાખ માંગણી કરી હતી ને એવું પણ કહેતા હતા કે ભાઈ તમે ધૂણવાનું ને બંધ કરી દો ને ગાયોને રાખવાનું બંધ કરી દો ને તમારા ત્યાં કોઈ હિન્દુ ન આવવા જોઈએ ને આવી બધી જે કંઈ છે એ વાત હતી અને જેને લઈ અને ફિરોજભાઈએ આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી અને આરોપીઓ જે છે એ બંને આરોપીઓ હજુ સુધી પકડાયા નથી, એ હજી ફરાર છે પોલીસ ચોપડે અને રાત્રિના સમયે આ જે ફાયરિંગની જે ઘટના છે એ ઘટના બની છે, એટલે કદાચ એવું પણ માની શકાય કે આ ફાયરિંગની ઘટના જે છે એ આ બંને વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કર્યું હોય કે એના કોઈ માણસોએ કર્યું હોય એવી શક્યતાઓ છે, પરંતુ એ હવે પોલીસ તપાસ કરશે ત્યાર પછી સામે આવશે અને હજી પોલીસે પણ એ જાહેર કર્યું નથી કે ખરેખર ફાયરિંગ થયું છે કે નહીં। પરંતુ અહીં જે છે એ પોલીસ રાત્રિના સમયે અત્યારે પણ અહીં પોલીસ છે, રાત્રિના સમયે તો મોરબી એલસીબી પણ ટીમો જે છે એ પણ અહીંયા પહોંચી આવી હતી અને અત્યારે જે જગ્યાએ જે ઘટના બની હતી ત્યાં આગળ કોર્ડન દોયડો મતલબ બાંધી દેવામાં આવ્યા છે અને દરવાજા ઉપર ફાયરિંગ કર્યું હોય એવું નિશાન પણ છે, તેની સાથે નાના નાના ત્યાં છરા પણ પડ્યા છે, એટલે એફએસએલની ટીમને એને જાણ કરી છે એટલે આવશે એટલે ત્યાર પછી ખબર પડશે કે ખરેખર ફાયરિંગ થયું છે અને કેટલા રાઉન્ડ ફાયરિંગને થયું છે, પરંતુ હાલ અત્યારે જે કંઈ પ્રાથમિક તપાસ છે એ પોલીસ કરી રહી છે। તેની સાથે મહત્ત્વની વાત એ પણ એક મિત્રો કરી કે ધાંગધ્રાના બે શખ્સો વિરુદ્ધ 30/12/2025ના રોજ ફરિયાદ દાખલ કરી ₹5 લાખની ખંડણી માંગતા હતા એને લઈ અને આરોપીઓ હજુ ફરાર છે, એટલે આ પરિસ્થિતિ છે કે આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી, પરંતુ આરોપીઓ કે પછી એના કોઈ માણસો એવી શક્યતાઓ છે અને તેઓ દ્વારા જ અહીં ધમકી આપવા માટે થઈ અને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અહીંયા એક જે વ્યક્તિ હતા એને જે બંને વ્યક્તિઓ બાઇક પલ્સર લઈને આવ્યા હતા કાળા કલરનું એ કહીને પણ ગયા છે કે ભુવાને કહી દેજો ફરિયાદ પાછી ખેંચી લે, નહીંતર પછી હવે ગમે ત્યારે અમે છાતી ઉપર ફાયરિંગ કરીશું। એટલે આ પરિસ્થિતિ છે મિત્રો, આભાર।